સુરતના આંગણે યોજાવા જઈ રહ્યો છે ફિલ્મ પરિવારનો ચોથો સેલિબ્રિટી સન્માન સમારોહ, જેમાં સુપરસ્ટાર કલાકારો, પ્રોડ્યુસરો, ડિરેક્ટરો તેમજ તમામ કલાકારો, ટેકનિશિયનોનું સન્માન કરવામાં આવે છે. ટીમ દ્વારા છેલ્લા 3 મહિનાથી રાત દિવસ સખત મહેનત કરી આયોજન કરવામાં આવ્યું છે. સુરતના આંગણે યોજાવા જઈ રહ્યો છે ફિલ્મ પરિવારનો ચોથો સેલિબ્રિટી સન્માન સમારોહ, જેના ઓર્ગેનાઇઝર હિંમતભાઈ લાડુમોર એકતા ફિલ્મ તેમજ વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજર છે. સુરતના ફિલ્મ પરિવારને એક મંચ પર બોલાવી એમનું સન્માન કરવામાં આવે છે, જેમાં સુપરસ્ટાર કલાકારો, પ્રોડ્યુસરો, ડિરેક્ટરો તેમજ તમામ કલાકારો, ટેકનિશિયનોનું સન્માન કરવામાં આવે છે. ટીમ દ્વારા છેલ્લા 3 મહિનાથી રાત દિવસ સખત મહેનત કરી આયોજન કરવામાં આવ્યું છે. અવસરનો મુખ્ય હેતુ નાનામાં નાના કલાકાર, ટેકનિશિયનને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે તેમજ નામી લોકોનો સંપર્ક કરાવી આગળ વધવાની તક પૂરી પાડવામાં આવે છે. અગાઉ અવસર 1, 2 અને 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ભવ્ય સફળતા પછી સુરતના આંગણે અવસર 4 થવા જઈ રહ્યું છે. મારું નામ મહેશ પટેલ ગેરીતા છે. હું ફિલ્મ ડિરેક્ટર છું અને આજે આપણી સમક્ષ એ જણાવું છું કે અવસર એક સન્માન સમારંભ યોજાઈ રહ્યો છે સુરતની અંદર, જે અગાઉ 3 વર્ષ પહેલાં પણ ઉજવાય, 3 વર્ષથી ઉજવાય છે. આ ચોથા વર્ષનું છે અને આ અવસરનો મકસદ એક જ છે કે નાના મોટા કલાકારને એક મંચ પર લાવવા, એક સાથે એમની ઓળખ કરાવી, નાના મોટાને કામ મળી રહે અને આપણા સુરતને ફિલ્મી હબ કેમ બને એ જ ધ્યેય છે. એમાં આગળ લાવવા માટેની કોશિશ છે અને આ અવસર અમારા ઓર્ગેનાઇઝર છે હિંમતભાઈ લાડુમોર એકતા ફિલ્મ અને વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજી, જેમની મહેનતથી એમની સાથે અમારી એક કમિટી છે 20 વ્યક્તિઓની. આ કમિટીની છેલ્લા 3 મહિનાની જે મહેનત છે એનું ફળ આપણને 29 તારીખે જોવા મળશે. થેન્ક યુ. મારું નામ અંકિતા વરિયા છે અને હું ફિલ્મ એક્ટ્રેસ છું, સાથે સાથે બિઝનેસ વુમન પણ છું અને અવસરની કમિટી મેમ્બર પણ છું. અમે અવસરની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ સર. એકચ્યુઅલી અવસરમાં શું છે કે દરેક નાના મોટા કલાકારોને બોલાવવામાં આવે છે, સાથે સાથે ટેકનિશિયન, પાર્ટનર, પ્રોડ્યુસર, ડિરેક્ટર, દરેક વ્યક્તિમાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે દરેક વ્યક્તિને બોલાવવામાં આવે છે એક મંચ પર અને દરેકનું સન્માન કરવામાં આવે છે. અને આ અવસર 4 આવી રહ્યો છે. લાસ્ટ 3 વર્ષથી અમે અવસર કરી રહ્યા છીએ અને 3 અવસર એકદમ સક્સેસફુલ રહ્યા છે અને આ વખત સુપર ડુપર હિટ કરવાના છે. તો મિત્રો, તમે પણ અવસર 4માં આવો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું સ્નેહા દફતરી. આગામી 29 જૂન 2024ના રોજ સુરત શહેરમાં એક સન્માન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ એક અવસર નામનું સન્માન સમારોહ છે, જેમાં સુરતના દરેક નાના મોટા કલાકારોને એક જ મંચ પર ભેગા કરીને દરેકને સમાન રીતના એમને ટ્રોફી આપીને એમનું એક સન્માન કરવામાં આવે છે, એમના કામને બિરદાવવામાં આવે છે. તો બસ આપ સૌ પધારો, મોસ્ટ વેલકમ. કેટલા લોકોનું સન્માન કરવા જઈ રહ્યા છે? ઓલમોસ્ટ હમણાં 400 થી 450 લોકો છે અને હજુ બી કહીએ ને કે ખુશીની વાત કહેવાય કે હજુ ધીરે ધીરે નામ આવતા જ રહે છે. એટલે અમને પણ એ વાતનો એક આનંદ છે કે આજે અમારા આ એક અવસરમાં બધા જ જોડાઈ રહ્યા છે. કેટલા વર્ષથી આ કાર્યક્રમ આપણે કરો છો? આ છેલ્લા 3 વર્ષથી અમે લોકો કરી રહ્યા છીએ અને આ વખતે અવસર 4નું આયોજન કરી રહ્યા છીએ. કઈ જગ્યા ઉપર છે આ વેસુમાં છે, 29 જૂન. મારું નામ એન્કર અને એક્ટર વિજુ ગોસ્વામી છે. હું ફિલ્મ સંગીત સાથે જોડાયેલો છું અને ફરીવાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ 2024માં 29 જૂને અમે અવસર નામનો કાર્યક્રમ લેવા જઈ રહ્યા છીએ અને જેમાં અમારા ઓર્ગેનાઇઝર એવા વૈશાલીબેન જાની અને એકતા ફિલ્મ તરફથી હિંમતભાઈ લાડુમોર તરફથી આ અવસર નામનો પ્રોગ્રામ જબરદસ્ત થવા જઈ રહ્યો છે, જેના હેતુથી અમે સુરતના તમામ નાના મોટા કલાકારોને, નાના મોટા ટેકનિશિયનોને એક મંચ પર ભેગા કરીશું અને જેમાં દરેકનું સન્માન કરીશું. બસ અમારો આ જ હેતુ છે અને આવું સરાહનીય કામ માત્ર ને માત્ર અવસરમાં જ થઈ છે. તો તમે પણ બની શકે તો આમાં જોડાવા આગ્રહ રાખજો. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ છે સોનાલી શાહ યાદવ. હું ટીવી આર્ટિસ્ટ છું એન્ડ અમે અવસર 4 કરવા જઈ રહ્યા છીએ, જે હવે ખૂબ જ ટૂંક જ સમયમાં એટલે કે 29 જૂન બહુ જ નજીક આવી ગઈ છે. અમે બહુ જ એક્સાઇટેડ છીએ જલ્દીથી જલ્દી બધા સેલિબ્રિટીઝને મળવા માટે. અમારા ચીફ ગેસ્ટ હોય કે નાનામાં નાના કલાકાર હોય કે મોટા કલાકાર હોય, બધાને જ અમે મળવા માટે અને આ અવસર 4 કરવા માટે એક્સાઇટેડ છીએ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું છું એસ્ટ્રોલોજર વૈશાલી જાની. હું અને મારા સાથી મિત્ર હિંમતભાઈ લાડુમોર અમે સુરતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અવસર સેલિબ્રિટી સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે સુરતની અંદર અમે અવસર 4 સેલિબ્રિટી સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં દરેક નાના મોટા કલાકારોને સમાન રીતે અને ભેદભાવ કર્યા વગર એમના નામ સાથે અમે એમને ટ્રોફી આપીને એમનું સન્માન કરીએ છીએ. જે કલાકારોને તમે સન્માન કરવાના છો એ સુરતના છે કે આજુબાજુ વિસ્તારના? યસ, જે અમે કલાકારોનું સન્માન કરીએ છીએ, જેમના માટે અમે આયોજન કરી રહ્યા છીએ, તે મોસ્ટલી બધા કલાકારો સુરતના છે અને એમને બિરદાવવા માટે સુરતથી બહારના કલાકારો પણ આવે છે. આમાં જે પિક્ચરમાં ભાગ લઈ ચૂક્યા છે એ કલાકારો છે કે બીજા પણ છે?
ફિલ્મ જગત ક્ષેત્રે જોડાયેલા તમામ કલાકારો છે. નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, એક્ટ્રેસ એન્ડ મોડેલ. તમને ખબર જ હશે કે 29 જૂને આપણે અવસર ફોર આવી રહ્યું છે. તો આ અવસર ફોર શું છે? અવસર ફોર એ છે કે જ્યાં નાનાથી લઈને મોટા કલાકારોનું અમે સન્માન કરીએ છીએ. તો મારું તમને બધાને ભાવભીનું આમંત્રણ છે કે તમે બધા આવો અને અમને સહભાગી થાઓ. રિપોર્ટર હાનિફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.